શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. રાહુનું રાશિ પરિવર્તન 18 મહિને રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે. 18 મહિને આપણે જોઈએ તો તારીખ 18/5/2025 થી રાહુ દેવ એ ગુરુની અધિપત્યવાળી જલ તત્વની રાશિ મીન રાશિ છે, એમાંથી શનિની અધિપત્યવાળી જે રાશિ છે એમાં વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. ક્યાં સુધી રહેશે? તો તારીખ 5/12/2026 ત્યાં સુધી રાહુ કુંભ રાશિમાં રહેશે અને 5/12/2026 થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિની અધિપત્યવાળી મકર રાશિમાં રહેશે. પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ 29/5/2025 ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ 29/5/2025 ને ગુરુવારે રાત્રે 10:26 થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે. તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું, કેમ કે ઘણા બધામાં 18મી મેથી છે, જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ. નિર્ણય સાગર પંચાંગ મુજબ 29/5થી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ 18/5થી છે. ટૂંકમાં મે મહિનાના છેલ્લા 15 દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે. તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે. વક્રી ચાલ છે રાહુની. પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે. કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે, તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ તમને ખ્યાલ આવશે. રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા, આમ સીધા નથી ચાલતા, પાછા જ ચાલે છે. એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે. રાહુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે એ દેખાતા નથી, પણ એની અસર હોય ને એ અસર જોરદાર અનુભવાય છે. દેખાય નહીં, પણ અસરથી અનુભવાય કે આમની અસર થઈ. હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ. તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો. રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા 7. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આટલા સુધીના 7 ગ્રહો જ હતા. પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા? કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો, પણ એ મૃત્યુ ના પામે, અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા. તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી, તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવું. તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું હતું. દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. એમાં સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું. તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય. પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના 14 રત્નો નીકળ્યા. એમાં કહેવાય છે કે ધન્વંતરી જ પ્રગટ થયા અમૃત કળશ લઈને, અને અમૃતને જે પીવે તે અમર બની જાય. એટલે દેવો અને દાનવો બંને હતા, બંનેને અમર થવું હતું. પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવોને, અસુરોને અમર કરાય નહીં, એટલે એમને દેવોને પીવડાવવા માટેનું એમને શું યુક્તિ કરી? મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. તો અસુરોમાં એક અસુર હતા, એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે. તો એ કયા હતા? તો સ્વરભાનુ નામે એક અસુર હતા. સ્વરભાનુ. તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે. તો એમને શું કર્યું? એ સ્વરભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને. આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ રીતે અસુરે પણ આ રીતે પી લીધું છે. એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સ્વરભાનુનું અસુરનું એ શિર છેદન કર્યું. પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા. મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પૂરા શરીરમાં. એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તરીકે ગ્રહોમાં સ્થાન પામ્યા. તો આ હતી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ બે ગ્રહ કઈ રીતે થયા
એની વિશેની આપણે માહિતી પહેલાં જોઈ. જે પહેલાં 7 ગ્રહો આગળ કહ્યું ને 7 હતો ને 7 ગ્રહો હતા અને આ 2 ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ 9 ગ્રહ દેવ તરીકે પૂજાયા, 9 ગ્રહો પૂજાયા. રાહુ કેતુ પહેલાં તે કયા અસુર હતા તે પણ આપણે વાત કરી. હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને 3 સ્થાન ઉપર 5મી, 7મી અને 9મી એમ રાહુદેવની પણ 3 દ્રષ્ટિ હોય છે 5મી, 7મી અને 9મી. રાહુદેવથી 7મા સ્થાને કેતુ આવે. કોઈ બી કુંડળીમાં જુઓ ને તો કેતુની 7મા સ્થાને રાહુ આવે ને રાહુની 7મે સ્થાને કેતુ આવે. મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે. મગજથી ઓર્ડર મળે ને કે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, એટલે ધડ એ પ્રમાણે આખું પગ ને આખું શરીર એ પ્રમાણે જાય. એટલે મસ્તક જે છે એ રાહુ છે અને ધડ એ કેતુ છે. એટલે અહીંયા રાહુ પરિવર્તન રાશિ પરિવર્તન કરશે, કુંભ રાશિમાં આવશે અને કેતુ પણ આ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં આવશે. એ પણ રાશિ પરિવર્તન થશે. આ રીતે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન છાયા ગ્રહ તરીકે કોઈ દાડો માર્ગી નથી હતા, વક્રી ચાલ હોય છે. બધાય ગ્રહ આગળની રાશિમાં જાય. મેષ પછી વૃષભમાં જાય, મિથુનમાં જાય, કર્કમાં જાય. એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે. રાશિથી પાછળ કર્કથી મિથુનમાં આવે, વૃષભમાં આવે, મેષમાં આવે. આમ પાછી એ વક્રી એમની ચાલ હોય છે, વક્રી ચાલ. તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. મિથુન રાશિ, અક્ષર કચ્છક. તમારી રાશિથી 9મા ભાવથી થતું આ રાહુનું ગોચર તમારા માટે ભાગ્યમાં બદલાવ લાવી શકે. 9મું સ્થાન ભાગ્યનું છે. ભ્રમ પણ પેદા કરી શકે. આગળ કહ્યું ને કે રાહુદેવ ભ્રમ પેદા કરે, પણ અહીંયા તમને લાભદાયી છે, આર્થિક લાભ કરતા છે. ભાગ્યસ્થાનમાં રાહુ સુખ સમૃદ્ધિ વધારી શકે. રાહુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિ પર પડે છે, તમારા દેશ સ્થાન ઉપર, પ્રથમ ભાવ ઉપર. તમારે અહીંયા આરોગ્યનું થોડું ધ્યાન રાખવાનું, પડવા વાગવામાં થોડું સંભાળવાનું. અહીં રાહુદેવ એ દવાખાના પણ કરાવતા હોય છે. નાનું મોટું કોઈ ઓપરેશન પણ આવી શકે. પરંતુ અહીંયા તમારી જન્મકુંડળીમાં જોવાનું, જો રાહુદેવ એ પાપગ્રહ છે, પણ જો બીજા પાપગ્રહ સાથે જો એમની યુતિ હોય તો અહીંયા આ બધું બની શકે. પણ જો એક જ હોય રાહુદેવ, કોઈ બીજા પાપગ્રહ સાથે યુતિ ન હોય કે દ્રષ્ટિમાં ન હોય, શનિ કે એવા ગ્રહ સાથે, તો તમને શુભ ફળ આપશે. અહીંયા તમને કહેવાય કે સોડીનો ઘાસ હોયથી હળે. કહેવત છે ને કે કંઈ મોટું થવાનું હોય પણ સાધારણ વસ્તુથી એ બધું સોર્ટ આઉટ થઈ શકે, એવું બની શકે. રાહુદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સહોદર સ્થાને ભાઈ પાંડુ પરાક્રમ સ્થાને છે. અહીંયા તમારે પરાક્રમમાં વૃદ્ધિ થાય. કામ કરવાની જે આત્મવિશ્વાસ તમારું ધગશ વધી શકે. ભાઈ પાંડુથી થોડા સંબંધોમાં ઉતાર ચઢાવ લાવી શકે. બીજું રાહુદેવની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાને રહેશે. 5મું વિદ્યા અને સંતાન વિષયક છે, તો અહીંયા વિદ્યાર્થીઓ માટે થોડું ધ્યાન રાખવાનું છે. મહેનત કરાવશે. ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી. અહીંયા તમે જેટલું મહેનત કરશો ને એટલું તમને સારું રિઝલ્ટ મેળવી શકશો. બીજું સંતાનનું પણ સ્થાન છે 5મું સ્થાન. તો અહીંયા એ દ્રષ્ટિના લીધે તમને અહીંયા એવું થાય કે સંતાનની ચિંતા વધે. એમને અભ્યાસના લગતી ચિંતા, એના લગ્નની ચિંતા આવું રહ્યા કરે. અહીંયા તમારે ઉપાય તરીકે કાળા તલ, કાળી વસ્તુ રાહુદેવને પસંદ છે. કાળા તલ અથવા તો કાળા અડદ લેવાના અને એમાં દક્ષિણા એટલે કે 5, 10, 20 રૂપિયા કે આપણી શક્તિ પ્રમાણે અંદર પૈસા મૂકી અને એ દક્ષિણા સાથે દાન કરવું. બીજું રીમ રાહવે નમઃનો જાપ કરવો. અને તમે કૃષ્ણ પરમાત્માની, કૃષ્ણ ભગવાનની પૂજા કરો તો તેનાથી એમની ભક્તિ કરવાથી તમને સારું જોવાશે. ઓવરઓલ જોઈએ તો આ રાહુ દેવનું જે મીન રાશિથી કુંભ રાશિમાં થતું આ ગોચર ધન સમૃદ્ધિ આપનારું છે તમારી રાશિ માટે. મિથુન રાશિ માટે ધન સમૃદ્ધિ આપનારું, પણ થોડી દોડધામ વધારી શકે. એટલે દોડધામ વધે એટલે થોડું આરોગ્યની સાવચેતી પણ અહીંયા તમારે રાખવી પડશે. નમો નારાયણ.